ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં બધા મિત્રો? પ્રસારનો આપણો નવો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે અસતત વિતરણમાં પ્રમાણિત વિચલન કેવી રીતે મેળવવું, તેનું સાપેક્ષમાં પ્રમાણિત વિચલન કેવી રીતે મેળવવું વગેરે બાબતનો અભ્યાસ કરશું અને શક્ય હશે તો સતત વિતરણ તરફ પણ આગળ વધશું. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતીમાં એટલે કે માહિતીમાં જ્યારે અવલોકન આપેલા હોય તો આવા સંજોગોમાં પ્રમાણિત વિચલન એ ઉપરાંત ચલનાંક કેવી રીતે મેળવવા એ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. તો આજથી આપણે આગળ વધશું અસતત વિતરણ એટલે કે વર્ગીકૃત માહિતીમાં. જોઈએ નીચેના અસતત આવૃત્તિ વિતરણ પરથી પ્રમાણિત વિચલન અને તેનું સાપેક્ષ માપ મેળવો. હવે ચેક કરો, અહીંયા રકમમાં અવલોકન અને આવૃત્તિ આપેલ છે. તો x અને f ના કોલમ રેગ્યુલર છે. હવે પ્રમાણિત વિચલન મેળવવું છે તો પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણે જોઈ ગયા હતા વર્ગમૂળમાં s = સિગ્મા fx² upon n - x². મતલબ પ્રમાણિત વિચલનનું કેલ્ક્યુલેશન કરો એટલે એમાં મધ્યક છે એની જરૂરિયાત ઊભી થાય. હું તમને કોલમ કેવી રીતે બનાવવા અથવા તો કોલમ કેટલા બનશે એની યાદી આપું છું, એટલે ધ્યાનથી સમજજો. તમે પ્રમાણિત વિચલનની ગણતરી કરતા એટલે પ્રમાણિત વિચલનનું પહેલું પગલું મધ્યક બને એટલે તમારે મધ્યકનું કોલમ બનાવવું પડે. તો આપણને ખ્યાલ છે કે f * x કરીએ એટલે fx નું કોલમ જે છે એ મધ્યકનું કોલમ કહેવાય. અને ખાસ યાદ રાખજો પ્રમાણિત વિચલનનું જે કોલમ છે એ fx² છે, fx². તો આ રીતે યાદી રાખવાની. જુદા જુદા માપો છે અને જુદા જુદા કોલમ હોય. જેમ કે આપણને ખ્યાલ છે કે મધ્યક મેળવવો હોય તો fx નું કોલમ, મધ્યસ્થ મેળવવો છે તો આપણે cf નું કોલમ બનાવીએ છીએ. ઓકે, તો એ રીતે જ્યારે પ્રમાણિત વિચલન મેળવવાનું હોય સીધી રીત દ્વારા ત્યારે આપણે એક વધારાનું કોલમ જે આવશે fx² આવશે. તો રકમમાં x અને f આપેલા છે, મધ્યકનું કોલમ બનશે fx, વધારાનું એક ચોથા નંબરનું કોલમ જે છે એ fx². ચાલો હવે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. 0 * 1 એટલે 0, ત્યારબાદ 1 * 2 એટલે 2, નેક્સ્ટ 6, 12, 28, 20, 24 અને 21. ચાલો fx નું કોલમ ભરું, લાસ્ટ કોલમ fx². પણ ખાસ યાદી કરાય તો fx² નથી, fx નો સીધો વર્ગ નહીં કરવાનો કારણ કે x² છે, માત્ર x નો વર્ગ થાય છે, આવૃત્તિ એમનો યથાવત રહે છે. તો કેવી રીતે આ કોલમ મેળવવું? તો કે fx² = x * fx. પહેલા અને ત્રીજો કોલમ ચેક કરો, x અને fx બંનેનો ગુણાકાર કરશો એટલે fx² મળશે. ખાસ યાદી કરું છું, તમે ડાયરેક્ટ સ્ક્વેર નહીં કરો, 0 નો વર્ગ 0, 2 ના 4, 6 ના 36 તો ભૂલ થશે, ખોટું પડશે નહીં. અહીંયા fx² છે એટલે x નો સ્ક્વેર જ છે. તો fx સાથે x નો ગુણાકાર કરીએ તો x * x એટલે x² અને ફ્રીક્વન્સી f યથાવત રહે. ઓકે, તો ચલો 0 * 0 મતલબ 0, 1 * 2 2, 6, 12, ચલો 3 * 12 એટલે આવશે 36, નેક્સ્ટ 28 * 4 28 * 2 56 * 2 એટલે 112, 5 * 20 એટલે 100, 24 * 6 144 અને 21 * 7 147. તો આ રીતે આપણે fx² વધારાનો એક કોલમ જે બનાવવાનો રહેશે. ફરી એક વખત યાદી કરાવી દઉં, પ્રમાણિત વિચલનમાં કોલમ કયા બને? તો કે પ્રમાણિત વિચલનમાં મધ્યકની જરૂર પડે. રકમમાં x ને f આપેલા હોય તો પહેલા fx નું કોલમ બનાવી લેવું, ત્યારબાદ પ્રમાણિત વિચલનનું કોલમ એટલે કે fx² fx * x એટલે fx² બને. પહેલા ત્રીજાનો ગુણાકાર યથાવત બધામાં દર્શાવી દેવાનો. ચાલો હવે સરવાળા કરીએ. તો સૌથી પહેલા આવૃત્તિનો કુલ સરવાળો ગણાશે n, ત્યારબાદ fx નો ટોટલ કેવા હશે સિગ્મા fx અને લાસ્ટ fx² છે એનો ટોટલ સિગ્મા fx². ઓકે, ચાલો તો ચેક કરો. સિગ્મા f એટલે કે કુલ આવૃત્તિ આપણી પાસે 28 છે. ત્યારબાદ સિગ્મા fx આવશે 113 113 અને સિગ્મા fx²
સિગ્મા fx આપણી પાસે 113 અને સિગ્મા fx સ્ક્વેર 553. ઓકે, n બરાબર 28, સિગ્મા fx 113 અને સિગ્મા fx સ્ક્વેર 553. ઓલ ઓવર આપણે જે કોલમ બનાવતા તે કમ્પ્લીટ કરી લીધા અને કેલ્ક્યુલેશન માં આગળ વધીએ. નંબર ફર્સ્ટ મધ્યક એટલે કે x બાર. x બાર નું સૂત્ર આપણને ખ્યાલ છે સિગ્મા fx upon n. સિગ્મા fx upon n. ચલો સિગ્મા fx 113 ભાગ્યા n બરાબર 28. 113 ભાગ્યા 28. કેલ્ક્યુલેટર માં ચેક કરો. 113/28 જેનું મૂલ્ય આવશે 4.04. 4.04. ચલો મધ્યક મળી ગયો. બીજી ગણતરીમાં જઈએ પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે s. જેવી રીતે અવર્ગીકૃત માહિતીમાં s નું સૂત્ર હતું સિગ્મા x સ્ક્વેર upon n minus x bar સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર upon n minus x bar સ્ક્વેર. તો જ્યાં સિગ્મા x સ્ક્વેર છે ત્યાં થઈ જશે સિગ્મા fx સ્ક્વેર. બાકી બધું યથાવત. ઓલો સૂત્ર પણ અગાઉ જેવું જ છે, માત્ર ફેરફાર અહીંયા સિગ્મા fx સ્ક્વેર, બાકી છેદમાં n તો અગાઉ આપણે લખતા minus x bar સ્ક્વેર પણ કરતા. ઓકે, ચલો સિગ્મા fx સ્ક્વેર. સિગ્મા fx સ્ક્વેર 553 ભાગ્યા n બરાબર 28. x બાર જેનું કેલ્ક્યુલેશન કર્યું 4.04 અને આપણે એનો સ્ક્વેર કરવો પડશે. ચલો ચેક કરો. 553 ભાગ્યા 28. પોઈન્ટ પછીના બે આંકડા આપણે રાઉન્ડ અપ કરીને લઈએ તો 553 ભાગ્યા 28 19.75 અને 4.04 એનો સ્ક્વેર કરી લઈએ જેનું મૂલ્ય આવશે 16.32. 19.75 ઓછા 16.32 કરશો તો જેનો જવાબ આવશે 3.43. ચાલો અને અંતિમ પડાવમાં 3.43 જે છે હવે એનું વર્ગમૂળ કરી લઈએ એટલે આપણને s નું મૂલ્ય મળશે 1.85. ચાલો ફાઇનલ કેલ્ક્યુલેશન માં જઈએ. s 1.85. ઓકે, તો અવર્ગીકૃત માહિતીમાં જે રીતે ગણતરી કરતા વર્ગીકૃત માહિતીમાં માત્ર કોલમ ઉમેરાઈ ગયું. ઓકે, અને કોલમ જે છે એ અહીંયા fx સ્ક્વેર જે છે ત્યાં બસ સ્લાઇડ છે, થોડી ઘણી ગણતરીમાં ફેરફાર છે. તો ચેક કરી લો તમે s. અને હજી પણ આપણે એનું સાપેક્ષ માપ એટલે પ્રમાણિત વિચલનાંક મેળવવું છે. તો કેલ્ક્યુલેશન નંબર 3 પ્રમાણિત વિચલનાંક. જેનું સૂત્ર રહેશે s ના છેદમાં x બાર. s બરાબર 1.85, x બાર આવશે 4.04. તો 1.85 ભાગ્યા 4.04. ચલો કેલ્ક્યુલેટરમાં ચેક કરો. 1.85 ભાગ્યા 4.04 અને ફાઇનલ આન્સર મળશે આપણને 0.46. 0.46. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે ચેક કરી લો પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક અસતત આવૃત્તિ વિતરણ આપેલ હોય ત્યારે કેવી રીતે મેળવવું. આંકડા શાસ્ત્ર અને એમાં પ્રસાર અને પ્રસારમાં સૌથી શ્રેષ્ઠ માપ એટલે કે પ્રમાણિત વિચલન. તો જુદી જુદી માહિતીમાંનું કેલ્ક્યુલેશન જે છે એ આપણને આવડવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં અલગ અલગ ચેપ્ટર્સ આવશે ત્યાં જુદી જુદી માહિતીમાં પ્રમાણિત વિચલન છે એની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, તો વ્યવસ્થિત ચેક કરી લો, ત્યારબાદ નવા દાખલા તરફ આગળ વધીએ. હવે નેક્સ્ટ સમ. નીચેના અસતત આવૃત્તિ વિતરણ પરથી પ્રમાણિત વિચલન અને તેનું સાપેક્ષ માપ શોધો. મતલબ અગાઉ જેવી રકમ. ઓકે, અને ચેક કરો x ને f અવલોકન સાથે આવૃત્તિ. એક અસતત વિતરણ આપ્યું છે. મગજમાં યાદ રાખવાનું કે આપણે મધ્યક જે છે એ પહેલા ગણવું પડશે. મધ્યક મેળ્યા પછીના પગલામાં પ્રમાણિત વિચલન કે પછી તેનું સાપેક્ષ માપ કે ચલનાંક કે ગમે તે માપ કે પહેલું પગલું હંમેશા રહેશે મધ્યક. અને મધ્યકનું જે કોલમ છે f ગુણ્યા x આવૃત્તિ સાથે અવલોકનનો ગુણાકાર. અને હવે યાદ રહી જવું જોઈએ આપણને કે આપણે પ્રમાણિત વિચલનનું જે કોલમ બનાવશું સીધી રીત તરીકે અસતત માહિતીમાં રહેશે fx સ્ક્વેર. ચાલો તો શરૂઆત કરીએ. x ગુણ્યા f મતલબ પહેલામાં આવશે 6, ત્યારબાદ 15, 32,
50, 36, 28 અને 32. ઓકે, નેક્સ્ટ કોલમ fx સ્ક્વેર. ફરી વાર યાદી તમને અપાવું છું, fx સ્ક્વેર એટલે ડાયરેક્ટ સીધો fx નો વર્ગ કરવાનો નહીં. 6 ના 36, 15 ના 225 એ રીતે નહીં કરવાનું, પણ આપણે fx ગુણ્યા x કરવાનો. અવલોકન સાથે fx નો ગુણાકાર. અહીંયા ઘણીવાર ઉતાવળ માલી ભૂલ જોવા મળે છે કે અવલોકન આપણે fx ની સાથે આવૃત્તિ f નો ગુણાકાર થઈ જાય. નહીં, ખાસ ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતના fx સાથે x નો ગુણાકાર. ચાલો, 2 ગુણ્યા 6 એટલે 12, 15 ગુણ્યા 3 45, 32 ગુણ્યા 4 એટલે 128, 50 ગુણ્યા 5 250, 36 ગુણ્યા 6 એટલે 216, 28 ગુણ્યા 7 ચેક કરો તો 28 ગુણ્યા 7 196, અને છેલ્લે 32 ગુણ્યા 8 આવશે 256. ચાલો, વ્યવસ્થિત બધો ગુણાકાર તમે ચેક કરી લો. તો આપણા પાસે કોલમ કમ્પ્લીટ x fx x f પછી fx અને fx સ્ક્વેર. ટોટલ 3 ની જરૂર પડશે. પહેલો ટોટલ રહેશે n માટે સિગ્મા f જે બનશે n, ત્યારબાદ મળશે સિગ્મા fx, અને છેલ્લો ટોટલ જે રહેશે એ કહેવાશે સિગ્મા fx સ્ક્વેર. ઘણા વિદ્યાર્થી જે છે એ આ રીતે લખાણ કરતા નથી ટોટલ કરીને. ચાલે, રિક્વાયરમેન્ટ એવું નથી હાર્ડ એન્ડ ફાસ્ટ કે એક્ઝામમાં આ જે વસ્તુ માંગશે, પણ આ રીતે પ્રેઝન્ટેશન તમારું હશે. ઓલ ઓવર તમે જ્યારે સૂત્રનો ઉપયોગ કરશો તો સૂત્રમાં જે સંકેત છે એમાં એની કિંમત મૂકી હોય તો આ રીતે લખાણ કર્યું હોય તો ખૂબ જ સહેલું પડે. એટલે બેટર પ્રેઝન્ટેશન માટે આવો આગ્રહ રાખો. બધી નાની નાની બાબતો જે કઈ ઝીણવટ કરી લખવાનું છે એ લખાણ ખાસ કરો તમે. ચલો, તો શરૂઆત કરીએ. જેમાં આવૃત્તિનો ટોટલ ચેક કરો તમે, જે આવશે 40. કુલ આવૃત્તિ n બરાબર 40. સિગ્મા fx ચેક કરો, જે આવશે 199, અને સૌથી છેલ્લે સિગ્મા fx સ્ક્વેર આવશે 1103. તો આપણી પાસે કોલમ બધા કમ્પ્લીટ, ટોટલ કમ્પ્લીટ. અને હવે પેલો પડાવ આવશે મધ્યક. ચલો, તો કેલ્ક્યુલેશન નંબર ફર્સ્ટ, x બાર નું સૂત્ર સિગ્મા fx એના છેદમાં n. સિગ્મા fx છે 199 ભાગ્યા 40, અને કેલ્ક્યુલેટરમાં ચેક કરો 199/40, જેનો જવાબ આવશે 4.98. ઓકે, ચાલો હવે બીજા નંબરની ગણતરી જે આપણે એના દ્વારા મળશે પ્રમાણિત વિચલન. લાસ્ટ ટાઈમ જોઈ ગયાનું સૂત્ર s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર અને એનો સ્ક્વેર. તો વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર છેલ્લું કોલમ 1103 ભાગ્યા n બરાબર 40 ઓછા x બાર છે 4.98 અને એનો વર્ગ. ચલો, 1103 ભાગ્યા 40 વ્યવસ્થિત ચેક કરો કેલ્ક્યુલેટરમાં. 1103 ભાગ્યા 40 જેનું મૂલ્ય આવશે 27.58, અને 4.98 ગુણ્યા 4.98 કરશું, વર્ગ આવશે 24.80. તો 27.58 ઓછા 24.80 એટલે એનો ડિફરન્સ જે આવશે 2.78 મળશે. વર્ગમૂળમાં 2.78, અને છેલ્લા સ્ટેપમાં વર્ગમૂળ આપણે દૂર કરશું એટલે કે સ્ક્વેર રૂટ કરશું તો એનો આન્સર આવશે 1.67. s બરાબર મળશે 1.67, અને છેલ્લે s મળી ગયું પ્રમાણિત વિચલન. આના ઉપર તેનું સાપેક્ષમાં પ્રમાણિત વિચલનાંક. નંબર 3, પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર જે છે s ના છેદમાં x બાર.
s બરાબર આપણી પાસે 1.67 અને x બાર 4.98 1.67 ભાગ્યા 4.98 એટલે 0.34 સમથિંગ આવશે 0.3353 જેવું આવે છે એટલે આપણે 0.34 કરી શકીએ પ્રમાણિત વિચલનાંક ઓકે તો તમે ચેક કરી લ્યો ને ખાસ એક ધ્યાન તમારું દોરવાનું છે આપણે s નું કેલ્ક્યુલેશન કરીએ છીએ જેમાં વર્ગમૂળ આવે છે અંદર કેલ્ક્યુલેશન કરીએ છીએ હવે ઘણીવાર એવું બનતું હોય કે અહીંયા 4.98 નો વર્ગ કરીએ 24.80 જે છે એક્ઝેક્ટ વેલ્યુ નહીં આવતી હોય આપણે રાઉન્ડ અપ કરીએ અને ત્રીજો અંક જે છે એ 5 અથવા 5 થી વધુ હોય તો આપણે બીજો અંક છે એમાં એક ઉમેરી દેતા હોય ઘણા સ્ટુડન્ટ્સ છે કદાચ એ કરવાનું ચૂકી જતા હોય એવી રીતે અહીંયા પણ એવું બને ભાગાકાર કર્યો ભાગાકારમાં માઇનોર ચેન્જ જે છે 58 આવે છે આપણે ત્રીજો આંકડો 58 કર્યો છે બીજો આંકડો જે છે એ 5 7 માની લો કે 5 7 8 હોય તો આપણે એનો 5 8 કરી નાખ્યું છે ઘણા વિદ્યાર્થી કદાચ એ નથી કરતા તો આવો માઇનોર ફેરફાર જે કર્યો હોય પણ વર્ગમૂળ કાઢો અને છેલ્લે જ્યારે s નું મૂલ્ય આવે ત્યારે એમાં તમને આવો ફેરફાર દેખાશે આન્સરમાં કદાચ એવું બને કે કેલ્ક્યુલેશનમાં માઇનોર મિસ્ટેક જેને મિસ્ટેક તો નહીં જ ગણે પણ એવો ફેરફાર નહીં કર્યો હોય તો 1.67 ને 68 આવી શકે 1.66 આવી શકે માઇનોર ચેન્જીસ આવે વેલિડ જ ગણાશે પણ આવી શકે ખરા ઓકે ફ્રેન્ડ્સ તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો ચેક કરી લ્યો ત્યારબાદ નવા દાખલા તરફ આગળ વધીએ ઓકે ફ્રેન્ડ્સ ચાલો હવે આ વખતે આપણે સતત વિતરણ આપેલ હોય અને સતત વિતરણમાં પ્રમાણિત વિચલન કેવી રીતે મેળવવો એનો અભ્યાસ કરીએ અહીંયા રકમ વાંચો તો નીચેના સતત આવૃત્તિ વિતરણ પરથી પ્રસારનું શ્રેષ્ઠ માપ મેળવો અહીં કોઈ સ્પષ્ટતા નથી કે પ્રસારના 4 જુદા જુદા માપો છે વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન આ 4 જુદા જુદા માપો પૈકી કયું માપ મેળવવું છે પણ આપણે જે થિયરિકલ કોન્સેપ્ટ છે આપણે સમજી ગયા છે આપણને ખ્યાલ છે કે જો પ્રસારનું શ્રેષ્ઠ માપ કે તો પ્રસારનું શ્રેષ્ઠ માપ હંમેશા પ્રમાણિત વિચલન જ બને આ એક બાબત ખાસ ધ્યાનમાં લેવી કે જ્યારે રકમમાં વર્ગ આપેલો હોય તો વર્ગ ચેક કરી લેવા જો ખુલ્લા છેડાવાળો આવૃત્તિ વિતરણ આપેલ હશે તો આવા સંજોગોમાં પ્રસારનું શ્રેષ્ઠ માપ જે છે એ ચતુર્થક વિચલન ક્વાર્ટાઇલ ડેવિએશન એ બને ઓકે પણ આની વાત કરીએ તો રકમમાં જ્યાં વર્ગ છે મૂળ સ્વરૂપમાં છે તો આવા સંજોગોમાં હંમેશા ને હંમેશા પ્રસારનું શ્રેષ્ઠ માપ જે છે એ પ્રમાણિત વિચલન ધેટ મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ જ ગણાશે ચલો તો હવે આપણને એક ખ્યાલ છે કે પ્રમાણિત વિચલન મેળવવું છે અને રકમમાં વર્ગ અને આવૃત્તિ આપેલ છે અહીંયા આપણે એક ખાસ અલગ બાબત શીખવાની છે કે જો રકમમાં જે વર્ગ આપેલ છે એમની વર્ગ લંબાઈ સમાન હોય તો તમે સીધી રીતની સાથે સાથે ટૂંકી રીતનો પણ ઉપયોગ કરી શકો અહીંયા પેલા આપણે બંને સૂત્ર જે છે એની સરખામણી કરી લઈએ સીધી રીતનું સૂત્ર શું છે તો કે s સિગ્મા fx² upon n - x બાર હોલ સ્ક્વેર મતલબ અસતત વિતરણમાં જે સૂત્ર હતું એ જ સૂત્ર છે એ સતત વિતરણમાં છે જો તમે કોઈ નવું સૂત્ર યાદ નથી રાખવા માંગતા કોઈ ફેરફાર નથી કરવા માંગતા તો કદાચ આંકડા ભલે મોટા આવે પણ ઓલ ઓવર તમે સીધી રીતનો ઉપયોગ કરો તો ચાલે પણ જો આંકડા છે ને ટૂંકા કરવા માંગો છો આંકડાનું મૂલ્ય ઘટાડવા માંગો છો તો તમે ટૂંકી રીતનો પણ અહીંયા ઉપયોગ કરી શકશો પણ નિયમ એટલો રહેશે કે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ તો જ ટૂંકી રીતે ફાયદો થશે ઓકે કેલ્ક્યુલેશન તો કોઈ પણ સંજોગોમાં થઈ શકે ટૂંકી રીતે પણ જે દાખલાને આપણે ઝડપથી વ્યવસ્થિત રીતના ટૂંકાણમાં પૂરો કરવો હોય ટૂંકી રીતનો ઉપયોગ કરવો હોય તો યાદી કરી લેવાની કે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ આપણે સૂત્રમાં c જે છે ક્લાસ લેન્થ એનો ઉપયોગ કરી શકવા જોઈએ ઓકે તો ટૂંકી રીત માટેનું જે સૂત્ર છે s સિગ્મા fd² upon n minus sigma fd upon n whole square into c તો આ રીતે આપણે એક અલગ સૂત્રનો ઉપયોગ કરશું સિગ્મા fd² upon n minus sigma fd upon n whole square into c અને બંને રીતે આ દાખલો જે છે એ ખાસ પ્રેક્ટિસ થાય એટલે બંને રીતે હું તમને સોલ્વ કરાવીશ પહેલા સીધી રીતે યથાવત આપણે આગળ સોલ્વ કરશું
પછી આનો આ દાખલો જે છે એ ટૂંકી રીતે આપણે સોલ્વ કરશું. ચલો તો શરૂઆત કરીએ સીધી રીતે, પહેલા ઉકેલ મેળવીએ. સીધી રીતમાં કોલમ જે છે તો રકમમાં વર્ગ આપેલ છે તો વર્ગ ઉપરથી આપણે મેળવશું મધ્ય કિંમત એટલે x, ત્યારબાદ યાદી કરી લેવાની, કોલમ બનશે મધ્યકનું એટલે fx, અને એ ઉપરાંત વધારાનું પ્રમાણિત વિકલનનું કોલમ હશે એટલે fx². ચાલો આ રેગ્યુલર કોલમ છે બધા. મધ્ય કિંમતમાં 60 + 64 ભાગ્યા 2 એટલે એનું મૂલ્ય આવશે 62. અને સમાન વર્ગ લંબાઈ છે ને વર્ગ અંતર કેટલું છે 5 5. ડિફરન્સ જે છે એ 5 5 નો છે તો આપણે 5 5 ઉમેરતા જવાનું તો 62 પછી આવશે 67, ત્યારબાદ 72, ત્યારબાદ 77, 82, 87 અને 92. વર્ગ લંબાઈ સમાન હોય તો વર્ગાંતર ચેક કરી લેવાનું. 5 5 નું અંતર છે તો પ્રથમ વર્ગ લંબાઈ છે આપણે મેળવી લેવાની અને ક્રમશઃ 5 5 ઉમેરતા જાય એટલે તમામ વર્ગોની વર્ગ લંબાઈ જે છે એ આપણને મળી જાય. ચાલો એઝ ઇટ ઇઝ લાસ્ટ ટાઈમ જે અસતત વિતરણમાં કેલ્ક્યુલેશન કરતા એ મુજબ જ આગળ વધવાનું છે. તો x * f 62 * 5 એવું બનશે કે સામાન્ય રીતના સતત વિતરણ હોય અને સતત વિતરણમાં આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ તો ઓલો આંકડા મોટા આવશે, પણ ચાલે કોઈ પ્રોબ્લેમ નથી, આપણી પાસે કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. ઓકે ચલો 62 * 5 એટલે 310. ત્યારબાદ 7 * 67 એ ચેક કરો જેનું મૂલ્ય આવશે 469 469. નેક્સ્ટ 10 * 72 એટલે આવશે 720. ત્યારબાદ 8 * 77 8 * 77 છે એનું મૂલ્ય આવશે 616. ચલો નેક્સ્ટ 5 * 82 જેનું મૂલ્ય આવશે 410. એ રીતે ચેક કરો 3 * 87 3 * 87 આવશે એટલે 261. અને છેલ્લે 2 * 92 મીન્સ 184 184. ખાસ કરીને સીધી રીતમાં જ્યારે પ્રમાણિત વિકલન આપણે મેળવતા હોય સીધી રીતે ત્યારે પ્રોબ્લેમ આ જ થાય છે કે આંકડા જે વધી જાય છે એટલે ઉતાવળમાં ક્યાંક વિદ્યાર્થી ભૂલ કરી લેતો હોય, આંકડા થોડાક મોટા થાય એટલે કેલ્ક્યુલેશન છે થોડુંક લેન્ધી બને. પણ એની સરખામણીમાં જો તો તમે ટૂંકી રીતનો ઉપયોગ કરશો ત્યાં કોલમ વધી જશે અને એમાં પણ ધારવામાં કદાચ ભૂલ થાય તો ત્યાં પણ આંકડા મોટા થઈ શકે. ઓલ ઓવર બેલેન્સિંગ આપણે જોઈએ તો કમ્પેરિઝનમાં ટૂંકી રીત કરતા સીધી રીત સહેલી પડશે. ઓકે ચલો હવે fx² એટલે આ વખતે x ને fx, ચલો બાજુમાં કોલમ છે તો x * fx 62 * 310. કેલ્ક્યુલેટરમાં ચેક કરો 62 * 310 19220. ત્યારબાદ 67 * 469 જેનું મૂલ્ય આવશે 31423. 31423. નેક્સ્ટ 72 * 720 અને 51840 આન્સર આવશે 51840. નેક્સ્ટ 77 * 616 તો આન્સર આવશે 47432 47432. નેક્સ્ટ 82 * 410 82 * 410 33620 33620. એ રીતે આગળ 87 * 261 જેનું મૂલ્ય આવશે 22707 22707. અને છેલ્લે 92 * 184 16928 16928. તો વ્યવસ્થિત કેલ્ક્યુલેટરની મદદથી ઉતાવળ કર્યા વગર કોલમ તમારે બનાવી લેવાનું. ઓકે બાકી કોલમ તો આપણે જે અસતત વિતરણમાં મેળવતા એ રીતના જ કોલમ છે એટલે એ કોઈ ખાસ યાદી નહીં કરવી પડે. હાલો હવે વ્યવસ્થિત ટોટલ કરી લઈએ. સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો n, ત્યારબાદ fx નો ટોટલ સિગ્મા fx અને છેલ્લે આપણે મેળવવાનું થશે સિગ્મા fx². તો કુલ આવૃત્તિ ચેક કરો જે આવશે 40. ટોટલ આપણી પાસે છે 40.
ત્યારબાદ સિગ્મા fx ચેક કરો જે આવશે 2970 અને સૌથી છેલ્લે સિગ્મા fx સ્ક્વેર એ આવશે 2,23,170 2,23,170 22,31,70. ઓકે, તો વ્યવસ્થિત આપણે કોલમ કમ્પ્લીટ કરી લીધા છે અને એઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેશનમાં નંબર ફર્સ્ટ મધ્યક x બાર. ચાલો, x બાર નું સૂત્ર છે સિગ્મા fx બાય n, સિગ્મા fx upon n 2970 ભાગ્યા 40, 2970 ભાગ્યા 40 એટલે ચેક કરો તમે 2970 ભાગ્યા 40 આવશે 74.25 74.25. અને પ્રસાદનું શ્રેષ્ઠ માપ એટલે કે પ્રમાણિત વિચલન જે મેળવવું છે તો s બરાબર સૂત્ર રહેશે સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર હોલ સ્ક્વેર, સિગ્મા fx સ્ક્વેર અપોન n માઈનસ x બાર હોલ સ્ક્વેર. ચાલો એનું વર્ગમૂળ સિગ્મા fx સ્ક્વેર 2,23,170 છેદમાં n બરાબર છે 40 માઈનસ x બાર છે 74.25 અને આપણે એનો સ્ક્વેર કરવો પડશે. ચાલો ચેક કરો કેલ્ક્યુલેટરમાં 2,23,170 ભાગ્યા 40 પહેલા ભાગાકાર કરી લઈએ તો જેમાં મૂલ્ય આવશે 5,579.25 5579.25 અને 74.25 ગુણ્યા 74.25 કરો તમે તો 74.25 નો વર્ગ આવશે 5513.06 5513.06 અને છેલ્લે જે તફાવત મેળવી લઈએ 5579.25 ઓછા 5513.06 જેનું મૂલ્ય આવશે 66.19 અને મિત્રો સૌથી છેલ્લે જ્યારે વર્ગમૂળ કાઢી લઈએ એટલે આપણે પ્રસારનો આદર્શ અથવા તો શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિકલન મળશે 8.14. ઓકે, તો ખાસ ચેક કરી લ્યો ને ફરીવાર યાદી અહીંયા કરાવીશ કે જો પોઈન્ટ લેવામાં એટલે કે પોઈન્ટ પછીનો જે અંક છે એમાં કદાચ આગળ પાછળ થયો થોડો ઘણો ફેરફાર આવ્યો કે તમે ત્રીજો અંક જે છે એ પોઈન્ટ પછીનો 5 અથવા 5 થી વધુ હોય તમે એડ નથી કરતા બીજામાં તો એવો માઇનોર ચેન્જ જે છે એ અહીંયા કદાચ મેજર ચેન્જ પણ બને. ઓકે, 8.14 છે તો 8.14 માંથી થોડો ઘણો ફેરફાર થાય 8.15 થાય 8.13 થાય તો આ બધું સ્વીકાર્ય ગણાશે. ચાલો ચેક કરી લો સીધી રીતે પ્રમાણિત વિકલન અને આ જ દાખલાને આપણે ટૂંકી રીતે સોલ્વ કરીએ, ટૂંકી રીતે પ્રમાણિત વિકલન મેળવશું. ચલો હવે આપણે યથાવત જે વર્ગ અને આવૃત્તિ છે વધારામાં મધ્ય કિંમતનો કોલમ જે બનાવવાનું છે લાસ્ટ ટાઈમ બનાવ્યો તો એટલે એઝ ઇટ ઇઝ એમનો રહેશે. આના ઉપરથી સીધી રીતની રીતે આપણે ઉકેલ મેળવીએ તો કોલમ કયું બનતું f ગુણ્યા x એટલે fx નું કોલમ અને fx સ્ક્વેર નું કોલમ. પણ આપણે જે ચલ પરિવર્તન કરવાનું છે x નું રૂપાંતર d માં કરવાનું છે. d x - a/c. x માંથી કોઈ a તરીકે ધારેલી સંખ્યા બાદ કરશું, બને ત્યાં સુધી વચ્ચેની સંખ્યા બાદ કરવી એટલે દરેકમાંથી આપણે 77 બાદ કરશું ને વર્ગાંતર બધાનો 5 ની વર્ગ લંબાઈ છે એટલે એનો ઉપયોગ કરશું. a બરાબર 5 a બરાબર 77 અને c બરાબર 5. આપણે જે સંખ્યા ધારી છે એ બરાબર લઈ શકાશે અને c એટલે બધાનું અંતર કેટલાનું છે 5 નું. ચલો તો આપણે ધારણા કરશું 77 ની એટલે કોલમ બનશે d ઉપરથી આપણે d સાથે આવૃત્તિનો ગુણાકાર એટલે fd નું કોલમ બનાવવાનું અને fd ગુણ્યા d ખાસ યાદી કરાવું છું ધ્યાન રાખજો fd ગુણ્યા d જે રીતે fx ગુણ્યા x એટલે fx સ્ક્વેર બનતું એ રીતે fd ગુણ્યા d એટલે fd સ્ક્વેર બનશે. તો આટલા કોલમ આપણે બનાવવા પડશે. ફરી એક વખત મધ્ય કિંમત તમારે મેળવવી પડશે. એ સીધી રીત હોય કે ટૂંકી રીત કોઈ પણ રીતમાં મધ્ય કિંમત છે એની રિક્વાયરમેન્ટ રહેશે. મતલબ મધ્ય કિંમત બનાવી સીધી રીત કરતા હોય તો માત્ર સીધો આવૃત્તિ સાથે ગુણાકાર કરો એટલે fx અને છેલ્લે fx સ્ક્વેર નું કોલમ બનાવો. તો જો ટૂંકી રીતનો તમે ઉપયોગ કરો છો તો ટૂંકી રીતમાં x ને કન્વર્ટ કરશો d માં x - a/c. બને ત્યાં સુધી વચ્ચેની વિગત ધારવી એ તરીકે એટલે આપણે અહીંયા 77 ધાર્યા છે. c તરીકે વર્ગ લંબાઈ બધાની સમાન છે 5 નો તો
તો એનો ઉપયોગ થશે. જો કે ડી ના કોલમમાં તમારે ક્યાંય કેલ્ક્યુલેશન છે એ કરવું નહીં પડે, આપણને ખ્યાલ છે જે ધાર્યા છે એની સામે 0 ઉપર આવશે માઈનસમાં -1 -2 -3 અને નીચે લખવાના પ્લસમાં 1 2 ને 3. ચાલો તો d જે છે x ને આપણે d માં કન્વર્ટ કર્યો એટલે મૂલ્ય ખૂબ જ કમ્પ્રેસ થઈ ગયું, એકદમ ઘટી ગયું. અને હવે આવૃત્તિ સાથે ગુણાકાર કરીએ f ગુણ્યા d, વ્યવસ્થિત કોલમ ચેક કરજો. f ગુણ્યા d 5 ગુણ્યા -3 એટલે આવશે -15, 7 ગુણ્યા 2 એટલે -14, 10 ગુણ્યા 1 એટલે -10, ત્યારબાદ 0, 5 ગુણ્યા અહીંયા આવશે 5, 3 2 6 અને 2 3 6. બોલો આંકડા તમે જોઈ શકો, આંકડા ખૂબ જ ઘટી ગયા છે. તો તમારે થોડા કોલમ વધારવાના, એનું સૂત્ર તમે યાદ રાખી શકો. તો જ્યારે વર્ગ લંબાઈ સમાન આપેલ હોય આવા સંજોગોમાં ટૂંકી રીત પણ તમારા માટે સહેલી પડશે. ઓકે, ચાલો લાસ્ટ કોલમ fd². fd² એટલે શું થશે તો કે fd ગુણ્યા d, છેલ્લા બે કોલમનો ગુણાકાર. અને ખાસ યાદ કરજો સ્ક્વેર નું કોલમ છે ક્યારે માઈનસમાં નહીં આવે, માઈનસ માઈનસ બધા પ્લસ થઈ જશે. 15 ગુણ્યા 3 એટલે 45, ત્યારબાદ 14 ગુણ્યા 2 એટલે 28, નેક્સ્ટ 10, પછી 0, 5, 12 અને 18. તો આ રીતના ટૂંકી રીતના કોલમ બનાવવાના. ત્યારબાદ ટોટલ ની વાત કરીએ તો ટોટલમાં આવૃત્તિનો સરવાળો બનશે n, ત્યારબાદ fd ની જરૂર પડશે, ટોટલમાં બનશે સિગ્મા fd, અને લાસ્ટ કોલમનો ટોટલ લખશું સિગ્મા fd². ચાલો આવૃત્તિનો સરવાળો જે લાસ્ટ ટાઈમ આપણે કરેલો જ છે, n બરાબર આવશે 40, ત્યારબાદ સિગ્મા fd એનો ટોટલ તમે ચેક કરો જે આવશે -22, અને સિગ્મા fd² જે ફાઇનલ આપણે મળશે 118. તો આ રીતે ટૂંકી રીતે જે કોલમ મેળવવાના છે કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ આગળ વધીએ x બાર. ચલો નંબર ફર્સ્ટ x બાર. અને અહીંયા પ્રસારનું જે શ્રેષ્ઠ માપ મેળવવાનું છે, તો પ્રસારના શ્રેષ્ઠ માપમાં મધ્યક જે છે એની જરૂર રહેતી નથી. s નું કેલ્ક્યુલેશન કરો તો સીધા સૂત્રમાં ક્યાં x બાર નહીં આવે, પણ સાથે સાથે યાદી કરાવી દઉં છું, કદાચ પ્રસારનું શ્રેષ્ઠ માપ હોય અને એની સાથે પ્રમાણિત વિચલનાંક છે કે ચલનાંક મેળવવાનો થતો હોય તો આપણે x બાર ની રિક્વાયરમેન્ટ રહે એટલે ટૂંકી રીતે એનું સૂત્ર પણ લખવું પડશે. ફરી એકવાર બોલું છું, જો માત્ર પ્રમાણિત વિકલન મેળવવું હોય તો અહીં x બાર જે છે ને કેલ્ક્યુલેશન અલગથી દર્શાવવું નહીં પડે, એ s ના સૂત્રમાં જ આપણે કમ્પ્લીટ કરી શકશું. ઓકે, પણ અહીંયા ખાલી એક સમજણ માટે વધારાનું બનાવું છું. તો x બાર નું ટૂંકી રીત માટેનું સૂત્ર છે a સિગ્મા fd upon n into c. ઓકે, a સિગ્મા fd upon n into c. જો ચલનાંક અથવા પ્રમાણિત વિકલનાંક મેળવવું હોય તો પછી આ રીતે સૂત્રનો ઉપયોગ કરવો પડે, એટલે આપણે એક પ્રેક્ટિસ થઈ જાય. ચલો a બરાબર જે દાયરા છે 77, સિગ્મા fd માઈનસમાં છે 22 એટલે આપણે બરાબર માઈનસ લખીએ 22 છેદમાં n બરાબર 40, અને વર્ગાંતર ચેક કરો તો બધાનું અંતર જે છે ક્લાસ લેન્થ આવશે c5. ચલો તો 77 ઓછા 22 પંચા 110 ભાગ્યા 40 એટલે કે 77 ઓછા 110 ભાગ્યા 40 ચેક કરીએ એટલે એનું મૂલ્ય આપણને આવશે 2.75, અને ફાઇનલ આન્સર આપણને મળશે 74.25 x બાર. તો લાસ્ટ ટાઈમ આપણે સીધી રીતે જે x બાર નું કેલ્ક્યુલેશન કર્યું હતું એમાં પણ આપણે આન્સર આવ્યો હતો 74.25. ઓકે, તો અહીં x બાર છે એ કમ્પ્લીટ છે. અને ત્યારબાદ પ્રમાણિત વિકલન એની ટૂંકી રીતે સૂત્ર લખશું. સેકન્ડ કેલ્ક્યુલેશન s is equal to sigma fd² upon n minus sigma fd upon n whole square. ચલો સિગ્મા fd² ના છેદમાં n ઓછા સિગ્મા fd એના છેદમાં n અને પાછો એનો વર્ગ. તો અહીં દરેક સ્ટેપ આપણે લખીએ. સૌપ્રથમ વિગત દર્શાવી દો. સિગ્મા fd² 118,
118 ના છેદમાં n બરાબર 40 માઈનસ સિગ્મા fd છે માઈનસ 22 જે આપણે અહીંયા દર્શાવેલા છે માઈનસ 22 ના છેદમાં 40 n બરાબર અને છેલ્લે આપણે વર્ગ કરવાનો રહે. ચલો આના પછીનું સ્ટેપ 118 ભાગ્યા 40 કેલ્ક્યુલેટરમાં ચેક કરો જેનું મૂલ્ય આવશે 2.95 ઓછા વધારામાં જોઈએ તો 22 ભાગ્યા 40 આવશે -0.55 પણ આપણે હજી એનો વર્ગ કરવો પડશે. ઓકે અને ખાસ એક વધારાનું જે ચૂકાઈ ગયું છે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કર્યો છે તો વર્ગ લંબાઈનો ઉપયોગ પણ કરવો પડશે એટલે કે ગુણાકારમાં c. ઓકે બધી જગ્યાએ છેલ્લે c તરીકે આપણે વર્ગાંતર છે 5 એ છેલ્લે આપણો ફાઇનલ આન્સર આવી જાય ત્યારે 5 વડે ગુણવા પડશે. ઓકે તો ચલો અહીંયા બરોબર 5 છે હમણાં એનું કેલ્ક્યુલેશનની જરૂર નહીં પડે સૌથી છેલ્લો જ્યારે ફાઇનલ આન્સર આવી જાય વર્ગમૂળ નીકળી જાય ત્યારે 5 વડે ગુણી નાખશું. હજી એક સ્ટેપ આપીએ 0.55 ગુણ્યા 0.55 એટલે એનું મૂલ્ય જે આવશે 0.3025 2.95 માઈનસ અહીંયા માઈનસ અંદર છે પણ વર્ક કરીએ એટલે a પ્લસ થઈ જાય 0.3025 અને ગુણાકારમાં 5. ચાલો હવે તફાવત કરી લ્યો 2.95 માઈનસ 0.3025 એટલે જેનું મૂલ્ય આવશે 2.6475 ગુણાકારમાં વર્ગમૂળની 12 આવશે 5. 2.6475 નો સ્ક્વેર રૂટ કરીએ તો જેનું મૂલ્ય આવશે 1.627 સમથિંગ આવે છે 1.627 ગુણ્યા 5 અને ફાઇનલ આન્સર આવશે 8.135 એટલે આશરે તમે કહી શકો 8.14 જેવું કરી શકીએ. ઓકે અને કદાચ એવું બને કે ભાઈ તમે 64 ની જગ્યાએ પૂરા 65 લઈ લીધા છે તો અહીંયા જવાબમાં માઇનર ચેન્જ આવે 1.63 આવી શકે અને 1.63 ગુણ્યા 5 કરો તો 8.135 જગ્યાએ 8.15 આવે તો પણ આન્સર વેલિડ ગણાશે. લાસ્ટ ટાઈમ મેં તમને ચોખવટ કરેલી કે s ના સૂત્રમાં જે પોઈન્ટ પછીના આંકડા છે એમાં માઇનર ફેરફાર કરી આપણે તો મુખ્ય જવાબ છે એમાં પણ થોડો ઘણો ફેરફાર થશે જો કે ઓલ ઓવર વેલિડ જ આન્સર ગણાશે. તો ટૂંકી રીતનું સૂત્ર છે ટૂંકી રીત પણ આપણે ગણી શકીએ પણ જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે ટૂંકી રીતનો ઉપયોગ કરવો. ઓકે તો વ્યવસ્થિત ચેક કરી લો તમે દાખલો. ચલો મિત્રો હવે એક નવા દાખલા તરફ આગળ વધીએ. સતત વિતરણ અને આપણને ચલનાંક મેળવવાનું છે. ખાસ પ્રેક્ટિસ થાય ટૂંકી રીતે આપણે સોલ્યુશન કેમ મેળવવું ખાસ એની પ્રેક્ટિસ થાય એના સંદર્ભમાં આપણે એક વધારાનો દાખલો જોઈએ. વર્ગ લંબાઈ સમાન છે અનિવાર્ય આવૃત્તિ વિતરણ આપેલ છે પણ આપણે વર્ગાંક જોઈ લેવાના 50 100 150 200 250 300 350 ઓલ ઓવર ક્લાસ લેન્થ ઇક્વલ છે. તો ટૂંકી રીતના જે કોલમ છે આપણે આગળ વધીએ છીએ એમાં સૌથી પહેલા મધ્ય કિંમત x ને આપણે કન્વર્ટ કરશું d બરાબર x - a/c. ત્યારબાદ f સાથે d નો ગુણાકાર એટલે fd અને fd સાથે d નો ગુણાકાર એટલે fd સ્ક્વેર. ઓલ ઓવર કોલમ યાદ રાખી લેવાની x નું રૂપાંતર કરશો d માં d સાથે આવૃત્તિનો ગુણાકાર એટલે fd અને fd સાથે d નો ગુણાકાર ઓકે આ છેલ્લા બે કોલમનો ગુણાકાર બનશે fd સ્ક્વેર. ચાલો તો હવે મધ્ય કિંમતની વાત કરીએ 50 + 99 તો જેનું મૂલ્ય તમે ચેક કરો આવશે 74.5. ત્યારબાદ નેક્સ્ટ ચેક કરો 100 + 149/2 જેનું મૂલ્ય 124.5. તો આપણને ખ્યાલ છે કે 50 નું અંતર છે અને ઓલ ઓવર આમાં આપણે 50 એડ કરતા જાય તો પછી નેક્સ્ટ આપણે ક્લાસ લેન્થ જે છે એ આપણને મળી જાય મિડ વેલ્યુ મળી જાય. ઓકે તો ચેક કરો નેક્સ્ટ આવશે 174.5. ત્યારબાદ 50 ઉમેરો એટલે 224.5. નેક્સ્ટ 274.5. ત્યારબાદ 324.5 અને 374.5.
મિડ વેલ્યુ આપણે મેળવી લીધી છે અને વચ્ચેની જે કિંમત છે એને આપણે ધારશું એ તરીકે, તો અહીંયા વચ્ચે આવે છે 224.5, જેને આપણે એ તરીકે ધારશું તો એનો અર્થ એમ કે સામે લખશું 0, ઉપર આવશે માઈનસમાં -1, -2, -3 અંશ, અને નીચે આવશે આપણે લખવાનું થશે 1, 2 અને 3. તો અહીંયા આપણે d નું કોલમ બની ગયું, f ગુણ્યા d, d સાથે આવૃત્તિ f નો ગુણાકાર, 7 ગુણ્યા 3 એટલે 21, પણ માઈનસ, 9 ગુણ્યા 2 18 એ પણ માઈનસમાં, 4 ગુણ્યા 1 એ પણ માઈનસમાં, પછી 0, 2 ગુણ્યા 1 2, નેક્સ્ટ 4 અને 6. બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો કોલમમાં તમારો ઉપયોગ નહીં કરવો પડે, એટલો કદાચ લાભ થાય. ચલો fd ગુણ્યા d એટલે બનશે fd સ્ક્વેર, 21 ગુણ્યા 3 એટલે 63 પ્લસમાં આવશે, 18 ગુણ્યા 2 એટલે 54. ચાલો 4 0 2 8 ને 6 3 18. તો ઝડપથી આપણે કોલમ જે છે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી લીધું, બનાવી લીધા, અને ત્યારબાદ ત્રણ ટોટલ કરવાના રહેશે. પેલો ટોટલ આવશે f નો, આટલા બનશે n, ત્યારબાદ સિગ્મા fd મળશે, અને છેલ્લે મળશે સિગ્મા fd સ્ક્વેર. ચાલો ચેક કરો, સિગ્મા f એટલે કે કુલ આવૃત્તિ જે છે એ છે 30. ત્યારબાદ fd નો સરવાળો પ્લસ માઈનસ કરવાના છે, ધ્યાન રાખજો ભૂલ ન થાય, તો પ્લસ માઈનસ કરીએ એટલે આવશે આપણને ફાઇનલી -31. અને fd સ્ક્વેર જે છે હંમેશા પ્લસ માં જ હોય, 131, 131. ઓકે, તો કોલમ આપણા કમ્પ્લીટ. ત્યારબાદ કેલ્ક્યુલેશન નંબર ફર્સ્ટ ચલનાંક મેળવવો છે એટલે x બાર જરૂર પડશે, s ની જરૂર પડશે, અને છેલ્લે મળશે આપણને ચલનાંક. તો x બાર માટે x બાર = a plus sigma fd upon n into c. a plus sigma fd upon n into c. a બરાબર છે આપણે રાઉન્ડ કર્યું છે, ધારી છે રકમ 0 ની સામેની x 224.5. ત્યારબાદ સૂત્રમાં ભલે પ્લસ રહી, એ ખરેખર નિશાની સિગ્મા fd ઉપર આધારિત છે, તો જે આપણને માઈનસમાં છે એટલે આપણે અહીંયા કરી નાખશું માઈનસ સિગ્મા fd 31/n, n બરાબર 30, અને વર્ગાંતરની વાત કરીએ, વર્ગ લંબાઈ છે 50 50. ચલો તો 0 0 કેન્સલ, 31 ગુણ્યા 5 એટલે કે 155 ભાગ્યા 3 કરીએ. ચાલો વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં ચેક કરો એટલે એનું મૂલ્ય આવશે 224.5 ઓછા 31 ગુણ્યા 5 155 ભાગ્યા 3 એટલે એનું મૂલ્ય આવશે 51.67. અને x બાર ની છેલ્લી કિંમત જે આપણને મળશે ચેક કરો, x બાર બરાબર આવશે 172.83, 172.83. ચલો x બાર નું મૂલ્ય મળી ગયું આપણને. સેકન્ડ કેલ્ક્યુલેશન માં આગળ વધીએ. s બરાબર વર્ગમૂળમાં સૂત્ર રહેશે સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n આખા કૌંસનો વર્ગ, અને વધારામાં ગુણાકારમાં c. ચેક કરીએ, સિગ્મા fd સ્ક્વેર 131 ના છેદમાં n બરાબર આવશે 30, સિગ્મા fd -31 છેદમાં 30, જે કેલ્ક્યુલેશન મળશે એનો કરવો પડશે વર્ગ, અને વર્ગ લંબાઈ છે 50, જે આપણે સૌથી છેલ્લે ઉપયોગમાં લેશું. ચાલો ચેક કરો, 131 ભાગ્યા 30 જેનું મૂલ્ય આપણને મળશે 4.367, 4.367. તમે 4.37 પણ લઈ શકો, whatever you like. -31 ભાગ્યા 30 અને એનો આપણે વર્ગ કરશું તો વર્ગ એટલે હું ફાઇનલ કેલ્ક્યુલેશન બોલું છું 1.067. નેક્સ્ટ સ્ટેપ પટ કર્યું છે, -31 ભાગ્યા 30 જે જવાબ આવે એનો આપણે વર્ગ કરીએ એટલે પ્લસ અંદર કૌંસની અંદર પ્લસ થઈ જાય, બરાબર યથાર્થ માઈનસ છે, મૂલ્ય આવશે 1.067. ચાલો હવે તફાવત તમે લઈ લો. આમાં તફાવત જે આવશે 3.30
અને ગુણાકારમાં 50 અને સૌથી છેલ્લે 3.30 નું વર્ગમૂળ એટલે જે આપણને મૂલ્ય આપશે 1.875 1.817 અને વધારામાં ગુણાકારમાં 50. ખાસ યાદી કરાવું છું, ગુણાકાર તમે જે 50 નો ઉપયોગ છે એ વર્ગમૂળ નીકળી ગયા પછી સૌથી છેલ્લે, આમ તો તમને બધાને ખ્યાલ છે બોર્ડમાસ રૂલ, બ્રેકેટ, ઓપરેટર, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન, અથવા આપણે દેશી ભાષામાં કહીએ તો ભાગુ સબાનો જે નિયમ છે એ ભાગુ સબા પહેલા બી મીન્સ બ્રેકેટ કૌંસ છોડવાના થાય, ઓ મીન્સ ઓપરેટર એટલે કે વર્ગમૂળ છે, વર્ગ છે, આ જે પ્રોસિજર પહેલા પૂરી થઈ જાય એ રીતે સૌથી છેલ્લે આપણે ગુણાકાર કરવાના. ઓકે, તો 1.817 ગુણ્યા 50 અને એનો આન્સર આવશે 90.85. તો S બરાબર મળશે 90.85. ચાલો અહીંયા આપણી પાસે x બાર છે, ત્યારબાદ s છે અને સૌથી છેલ્લે ચલનાંક કેલ્ક્યુલેશન નંબર 3 ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણાકારમાં 100. s ભાગ્યા x બાર ગુણ્યા 100. s બરાબર 90.85 ભાગ્યા x બાર રહેશે 172.83 અને ગુણાકારમાં 100. ચલો મિત્રો, તો વ્યવસ્થિત ચેક કરો. 90.85 ગુણ્યા 100 ભાગ્યા 172.83 ફાઇનલ આન્સર આપણને મળશે 52.57. 52.57 અને 1% વાળામાં આન્સર આપશું તો ચલનાંક મળશે 52.57%. તો આપણે આજના લેક્ચરમાં અસતત માહિતી એ ઉપરાંત સતત માહિતીમાં સીધી રીત અને વધારાની ટૂંકી રીત લગભગ આપણે પ્રેક્ટિસ કરી. આજના વિડિયો લેક્ચરનો અહીં અટકાવું છું અને ખાસ આગ્રહ રાખીશ કે વિડિયો લેક્ચર જે છે એને તમે વારંવાર ચેક કરશો, જેથી વ્યવસ્થિત રીતના વર્ગીકૃત માહિતીમાં પ્રમાણિત વિકલન છે, એ સિવાય પ્રમાણિત વિચલનાંક છે, ચલનાંક છે, કેવી રીતે મેળવવો એની પ્રેક્ટિસ થાય. ચલો મિત્રો, વ્યવસ્થિત ચેક કરી લ્યો અને ત્યારબાદ નવા લેક્ચરમાં ફરી એક વખત નવા મુદ્દા સાથે ભેગા થશું. ટિલ ધેન, ગુડ બાય.